નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગરપાલિકાનું 191.88 કરોડનું બજેટ અને 28.10 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર। વિપક્ષે વેરા વધારા વિનાનું બજેટ મંજૂર થતા તેઓના સહી ઝુંબેશના આંદોલનને સફળ ગણાવ્યું તો નગરપાલિકાના વિપક્ષે ફંડના અછતને પગલે મોટા પ્રોજેક્ટને નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ કર્યા। ભરૂચ લોકસભા બીજેપીની ટિકિટ પર મનસુખ વસાવા સહિત 1 ડઝન દાવેદારો ચૂંટણી લડવા ઈચ્છુક। ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપ બીજેપીની સેન્સ પ્રક્રિયા પૂર્ણ। ભરૂચ લોકસભા સામાન્ય બેઠક પર પહેલી વખત બિન આદિવાસી કે આદિવાસી ઉમેદવાર હશે, વધતું જતું સસ્પેન્સ। નર્મદા અને ભરૂચ ભાજપ સંગઠન અપેક્ષિતો દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા। ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસના નારાજ જૂથે પત્રકાર પરિષદ યોજી। ગઠબંધનથી કોઈ વાંધો નથી, પણ ઉમેદવાર કોંગ્રેસના જ ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડવો જોઈએ તેવી માંગ કરી। હાઈકમાન્ડ ફેર વિચારણા કરે તેવી અપીલ કરાઈ। ગતરોજ અંકલેશ્વર નગરપાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર। વિપક્ષે પાણીના વધુ પડતા ટીડીએસનો મુદ્દો ઉઠાવ્યો। અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ જીવનજ્યોત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા। પરિવાર વાલિયાના હીરાપોર ગામે બેસણામાં ગયો અને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યો। 90,000 રોકડા, સોના ચાંદીના ઘરેણા સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક જારી હતી। ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સામાન્ય સભામાં વર્ષ 2024-2025નું બજેટ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું। સાથે સાથે વર્ષ 2023-24ના બજેટમાં પુનઃ વિનિયોગને પણ સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું, જે બાદ ₹191.88 કરોડના બજેટ અને ₹28.10 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી, તેમજ કેટલાક મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક જારી હતી। જ્યારે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ બજેટને સૌને સાથ સૌનો વિકાસ થકી પ્રજાની સુખાકારી માટેનું ગણાવ્યું હતું। પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષના મોટાભાગના પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ વર્ષ 2024-25નું 191 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા સભાખંડમાં। આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છેવાડાના માનવી સુધી તમામ રીતે પ્રયત્ન કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામ વોર્ડના રોડ, રસ્તાઓ, સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટના કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને સાથ સહકાર આપીશું। આજની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું, તેને અમે આવકારીએ છીએ। નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે 1 વર્ષ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું, નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરેલી હતી, એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો તેવું આંદોલન ચલાવેલું। એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે। તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું, તો અમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા 15-20 વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગુપ્પત શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય, રતન તળાવનું બ્યુટિફિકેશન હોય, વોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય, હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય, એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય, એ તમામ જે વાતો હતી એ ફક્ત આજે કાગળ પર છે। વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઊભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે 30 વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે।
કહી શકાય કે આ નગરપાલિકાને નાદાર બનાવી દીધી છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ. આજે નગરપાલિકા પાસે કોઈ પણ કહી શકાય કે ફંડની અછત હોવાના કારણે આ બધા પ્રોજેક્ટો આજે ફક્ત ને ફક્ત કાગળ પર છે. એટલે અમે એમને યાદ અપાવેલું આ બજેટલક્ષી મિટિંગના અંદર કે જે તમે અગાઉ જે કામો પ્રોજેક્ટ લઈને આવેલા હતા એ તમને યાદ છે કે ભૂલી ગયા. આજરોજ ભરૂચ શહેરના વિકાસ માટે નગરપાલિકાએ એનું અંદાજિત બજેટ 2024-25નું રજૂ કરેલું છે. અંદાજિત 151.88 કરોડનું આપણે બજેટ રજૂ કર્યું છે. એમાં 28.10 કરોડની પુરાણ બતાવેલી છે. આ બજેટમાં ભરૂચ શહેરના તમામ વિસ્તાર અને છેવાડાના માનવીનો આપણે જન સુખાકારીના પ્રશ્નોનો નિકાલ થાય તેના માટેનું આપણે આયોજન કરેલું છે. એમાં પાણી વિભાગ, ગટર વિભાગ, રોડ રસ્તા તમામ આ વસ્તુનો આપણે આમાં સમાવેશ કરી લીધો છે. વોટર વિભાગમાં આપણે નવા આયોજન કરેલા છે. એસટીપી પ્લાન્ટ આપણે નવા બનાવવાના, એસટીપી પ્લાન્ટ આપણે WTP પ્લાન્ટનું આયોજન કરેલું છે. ચાવચ કેનલથી ભરૂચ સુધીની નવી લાઇન નાખવા માટેનું 26 કરોડના ખર્ચેનું આયોજન થઈ ગયું અને ટેન્ડરિંગ પણ થઈ ગયું છે. એ રીતે રોડ રસ્તા માટે આપણે અંદાજિત આપણે વર્ષમાં 30-40 કરોડ રૂપિયાના ખર્ચે નવા રોડનું નવીનીકરણ કરીશું અને ભરૂચ શહેરના સુખાકારી માટે આપણે તમામ પ્રયત્ન કરીશું. તેવી રીતના ભરૂચ નગરપાલિકા વેરા અને ગ્રાન્ટ પર ચાલતી સંસ્થા છે. એટલે આપણે સેનેટરી વિભાગમાં જે ટેન્ડરો હતા અગાઉ હતા તેના નવીનીકરણ કર્યું છે. નવીનીકરણ કરવાથી જે ખર્ચામાં કાપ મુકાયેલો છે તે અંદાજિત આપણે 2 થી 2.5 કરોડ રૂપિયાનું નગરપાલિકાને બચત થશે ને કામગીરી પણ સારી રીતે પૂર્ણ થાય તેના માટે પણ ચોકસાઈ થશે ને એના ટેન્ડર પ્રક્રિયા પૂરી કરી અને વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલા છે. એટલે આ બજેટના માધ્યમથી અમે ભરૂચ શહેરને તમામ પ્રજાને સુખાકારી માટેનું આયોજન કરી અને સૌ સાથે સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે અમે આ સૂત્ર સાથે આગળ વધીશું. લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં વર્તમાન સાંસદ મનસુખ વસાવા સહિત એક સિટિંગ એમએલએ, 4 પૂર્વ ધારાસભ્ય સાથે બંને જિલ્લાના સંગઠનના 2 હોદ્દેદારોએ પણ બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડવા પ્રબળ ઈચ્છા પ્રગટ કરી છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપા તરફથી કોણ ઉમેદવાર હોઈ શકે તે માટે સોમવારે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે નિરીક્ષકો મંત્રી ભીખુસિંહ પરમાર, અસ્મિતા સિરોયા અને પ્રશાંત કોરાટ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. બીજેપી નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયામાં પ્રવર્તમાન સાંસદ મનસુખ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, નાંદોદના વર્તમાન ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, બંને જિલ્લાના પૂર્વ ધારાસભ્યો દુષ્યંત પટેલ, મોતીસિંહ વસાવા, હર્ષદ વસાવા, શબ્દશરણ તડવીએ પણ દાવેદારી નોંધાવી હોવાની વિગતો બહાર આવી રહી છે. જ્યારે સંગઠનમાંથી નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામ પટેલ સાથે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પણ ટિકિટ માંગી હોવાની માહિતી હાલ મળી રહી છે. જ્યારે અન્યમાં કનુ પરમાર, ડોક્ટર જયંતિ વસાવા, શંકર વસાવા, પ્રકાશ દેસાઈ, કિરણ મકવાણાના નામો પણ સામે આવ્યા છે. હવે નિરીક્ષકોએ ભરૂચ બેઠક માટે લીધેલી સેન્સ અને ઉમેદવારોની નામાવલી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બાદ ત્યાંથી કેન્દ્રીય પાર્લામેન્ટરીમાં જશે. ભરૂચ લોકસભાની સામાન્ય બેઠક પર અત્યાર સુધીમાં ભાજપે ક્યારેય બિન આદિવાસીને ટિકિટ આપી નથી. આ વખતે ભાજપ આદિવાસી ઉમેદવારનું પુનરાવર્તન કરે છે કે બિન આદિવાસીને ટિકિટ આપે છે તેના પર સૌ કોઈની નજર કેન્દ્રિત થઈ છે. સાથે જ 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખ વસાવાને રિપીટ કરાય છે કે તેમનું પત્તું કપાય છે તે પણ રાજકીય ચર્ચાની એરણે છે. વધુમાં સ્ટાર બેઠક બની ગયેલી ભરૂચ લોકસભા પર ભાજપ સરપ્રાઇઝ ઉમેદવાર તરીકે હાલના દાવેદારો સિવાય કોઈને પેરાશૂટ એન્ટ્રી આપી શકે, સૌ કોઈને ચોંકાવી શકે છે તેવી સંભાવનાને પણ નકારી શકાતી નથી. 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું 3 વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે, જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેન્સ લેવા માટે મોકલ્યા છે. એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું.
ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે કોંગ્રેસના નારાજ જૂથે પ્રેસ કરી હતી અને કોંગ્રેસના જ સિમ્બોલ પર ઉમેદવાર ચૂંટણી લડે એવી માંગ કરી હતી. ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવાર તરીકેની પસંદગીનો કળશ દોડવામાં આવતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોડાયા છે. ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન જ ન જોવા મળવાથી વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. જેના ભાગરૂપે આજરોજ કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોળા, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે તેમને આ ગઠબંધનથી કોઈ વાંધો નથી, પરંતુ જે પણ ઉમેદવાર હોય એ કોંગ્રેસના જ ચૂંટણી ચિહ્ન ઉપર ચૂંટણી લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને ફેર વિચારણા કરવા અપીલ કરી છે. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અંગે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસની માંગણી અંગે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે કોંગ્રેસના આગેવાનોની માંગ બાબતે મોવડી મંડળને જણાવવામાં આવશે અને તેઓ જે નિર્ણય લે એ પ્રમાણે ચૂંટણી લડવામાં આવશે. જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે. જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે. આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે વિચાર વિમર્શ કરીને ઘડી કાઢવામાં આવેલી છે અને આ માગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માગતા નથી. આગામી આયોજન મુજબના અનેક કાર્યક્રમો અને જે રીતે પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વની સાથે જે ચર્ચા વિચારણાઓ કરવાની છે એ ડાયલોગ થકી અમને કરતા રહીશું અને મને આશા છે કે પુનઃ વિચાર આ મુદ્દા ઉપર ચોક્કસ થશે અને કોંગ્રેસનો સિમ્બોલ લઈને જ અમે જંપવાના છે. જો એ માગણી શીર્ષ નેતૃત્વ અસ્વીકાર કરે તો આવનારા દિવસોમાં જે અમે રણનીતિ બનાવી છે એ રણનીતિ મુજબ અમારા કાર્યક્રમો અમે આગળ ધપાવતા રહીશું. આ લડાઈ નથી, ઉમેદવાર કોઈ પણ આવે અમને એ સ્વીકાર્ય છે, પણ કોંગ્રેસનો સિમ્બોલ જાય એ બાબતમાં અમે કોઈ બાંધછોડ કરવા માગતા નથી અને એના માટે જે હદ સુધી લડાઈ લડવાની હશે એ લડાઈ અમે અમારી જે રણનીતિ છે એ પ્રમાણે લડવાના છીએ. એમાં કોઈ બાંધછોડ નથી કરવાનો. આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. વિધાનસભામાં દળનો નેતા પણ છું, એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગેવાનો છે, હોદ્દેદારો છે, બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે. ત્યારે ચોક્કસ
એમને બધાને એમનું માન સન્માન જળવાય, બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનું છે એ તરફ અમે આગળ વધીશું. હવે અમારે માત્ર ને માત્ર ભાજપ સામેની લડાઈ છે, ત્યારે કોંગ્રેસના આગેવાનોની લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડાઈ, પણ ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો છું, દળનો નેતા પણ છું અને ગઠબંધનમાં આ બેઠક જ્યારે આમ આદમી પાર્ટીને મળી છે તો અમે બધા સાથે રહીને લડીશું ને એમની લાગણીને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ. અંકલેશ્વર નગરપાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મીટિંગ મળી હતી, જેમાં 13 જેટલા કામો બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા. 92 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2023-24નું સુધારાનું બજેટ અને 2024-25નું અંદાજિત બજેટ તારીખ 16 ફેબ્રુઆરીના રોજ કારોબારી સમિતિના ઠરાવ મુજબ મંજૂર કરવામાં આવેલ છે. અંકલેશ્વર પાલિકાના વર્ષ 2024-25ના અંદાજિત બજેટની ઉધરતી રકમ 19 કરોડ 43 લાખ 77 હજાર છે, જ્યારે વેરા, ગ્રાન્ટ અને ફી તેમજ ભાડું મળી કુલ 73 કરોડ 15 લાખ 15 હજાર ઉમેરતા વર્ષ 2024-25ના 92 કરોડ 60 લાખ 92 હજાર થાય છે, જેમાં કુલ ખર્ચ 92 કરોડ 4 લાખ 65 હજાર બાદ કરતા 10 કરોડ 27 હજારનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જ્યારે વિપક્ષે પાણીના વધુ પડતા TDSનો મુદ્દો ઉઠાવ્યો હતો. રોજ નગરપાલિકા સભા ખંડમાં ઓર્ડિનરી વાર્ષિક બજેટની બોર્ડ મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં એજન્ડા પર 13 કામ લેવામાં આવ્યા હતા. તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આજની સામાન્ય સભા વર્ષ 2023-24નું સુધારેલ બજેટ અને વર્ષ 2024-25નું અંદાજિત બજેટ રજૂ કરીએ છીએ. આ બજેટ તારીખ 16/2/2024ના કારોબારી સમિતિના ઠરાવ નંબર 82થી મંજૂર કરવામાં આવેલ છે. અંકલેશ્વર નગરપાલિકા વર્ષ 2024-25ના અંદાજિત બજેટની ઉધરતી શિલ્ક રકમ રૂપિયા 19 કરોડ 45 લાખ 77 હજાર છે, જેમાં નગરપાલિકાની આવક જેવી કે જુદા જુદા કરવેરા સિવાયના આવક, ફી, ભાડું વગેરે અને ગ્રાન્ટો અંદાજિત આવક વગેરે કુલ આવકથી રકમ રૂપિયા 73 કરોડ 15 લાખ 15 હજાર ઉમેરતા આપણી નગરપાલિકાનું વર્ષ 2024-25નું કુલ બજેટની રકમ રૂપિયા 92 કરોડ 60 લાખ 92 હજાર થાય છે, જેમાંથી વર્ષ 2024-25 દરમિયાન અંદાજિત કુલ ખર્ચ જેવો કે પગાર ખર્ચ, વહીવટી ખર્ચ, નિભાવણી અને મરામત ખર્ચ, ગ્રાન્ટના કામો અને ખર્ચ વગેરે કુલ ખર્ચની રકમ રૂપિયા 92 કરોડ 4 લાખ 65 હજાર બાદ કરતા બંધ શિલ્ક રૂપિયા 10 કરોડ 46 હજાર 27 હજાર રહે છે, જે પુરાંત શિલ્ક વાળું બજેટ રજૂ કરીએ છીએ. અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ જીવનજ્યોત સોસાયટીમાં બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી રોકડા, સોના ચાંદીના ઘરેણાં સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી, તેવામાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ જીવનજ્યોત સોસાયટીના મકાન નંબર 4માં રહેતા મહેન્દ્રસિંહ રાયસિંહ છાસઠિયા ગત તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ પોતાના પરિવાર સાથે મકાનનું તાળું મારી વાલિયાના હીરાપોર ગામે બેસણામાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાં રહેલ રોકડા 90,000 તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી કુલ 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર A ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મારા ઘરે છે તે મારા સારાનું ત્યાં એક છોકરી એક્સપાયર થઈ ગઈ, ત્યાં બેસવું હતું, અમે ત્યાં રાતે ગયા હતા. ત્યારે બીજે દિવસે મને સામેથી ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટેલા છે. એમાં સોના ચાંદીના દાગીના ગયેલા છે અને 90,000 રૂપિયા કેશ દીધી છે. 6,99,100 જેવું છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આજે આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે ભગવાન શ્રી રામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યા ધામ જવા રવાના થયા હતા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રીઓ નિરલ પટેલ, ફતેહસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, વડોદરા DRM જીતેન્દ્રસિંહ સહિત અન્ય રેલવે અધિકારીઓ અને
ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આસ્થા ટ્રેનની લીલી ઝંડી આપી મહાનુભાવો ભાજપ હોદ્દેદારોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સ્ટેશન પરિસર જય શ્રી રામના દિવ્યનાદ સાથે પ્રભુ રામમય બની ગયું હતું. આજે ભરૂચ જિલ્લા માટે આનંદ અને ગૌરવનો દિવસ છે કે ભરૂચ લોકસભા વિસ્તારના રામ ભક્તો આજે અયોધ્યા રામલીલાના આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં અયોધ્યા જઈ રહ્યા છે. 1400 જેટલા ભક્તો રામના દર્શન માટે જઈ રહ્યા છે. રામ મંદિરનું નિર્માણ થાય અને સાચા અર્થમાં દેશમાં રામ રાજ્યની સ્થાપના થાય અને ખરેખર અમારા વર્ષોની આજે પ્રાર્થના જે છે સફળ થઈ જોઈ રહ્યા છે. અને આ બધા સૌ રામ ભક્તોને વિનંતી કરું છું કે શ્રદ્ધાપૂર્વક એક દિલથી તમે પ્રાર્થના કરજો ભગવાનને કે આપણો દેશ ખૂબ પ્રગતિ થાય. અમેરિકા, જાપાન, જર્મની ની હરોળમાં આપણો દેશ પણ ખૂબ પ્રગતિ કરે અને વિશ્વના મહાસત્તા છે એના પર ઉપર દેશ મજબૂત થાય તે આગળ વધે, સમગ્ર વિશ્વનું નેતૃત્વ ભારત કરે એ બધા ભગવાન રામને પ્રાર્થના કરીશું. ભગવાન શ્રદ્ધાના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે. શ્રદ્ધા અને પ્રેમથી પ્રાર્થના કરીશું તો અવશ્ય ભગવાન પ્રાર્થના સાંભળશે. બધા જ રામ ભક્તોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે કે તેમની યાત્રા ભગવાન શ્રી રામ સફળ બનાવે. યોકોહામા ટાયર કંપનીના 300 જેટલા કામદારોએ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ નહીં સંતોષાતા હડતાળનો માર્ગ અપનાવ્યો છે. દહેજમાં આવેલ યોકોહામા ટાયર કંપનીમાંથી 300 જેટલા કર્મચારીઓ 2016થી કંપની સ્થાપિત થાય ત્યારથી નહિવત ભથ્થામાં કામ કરી રહ્યા છે, જેઓને અગાઉના દિવસોમાં પગાર વધારવા સહિતની માંગણીઓ અંગે મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી. જે બાદ પણ કર્મચારીઓની માંગણી નહીં સંતોષાતા આજ રોજ તમામ કામદારોએ હડતાળનો શસ્ત્ર ઉગમ્યો છે. વેતન, કંપનીની તાનાશાહી અને કેન્ટીનમાં જમવા બાબતે મેનેજમેન્ટની રજૂઆત કરી છે, પરંતુ આજ દિન સુધી કામદારોની રજૂઆતને ધ્યાનમાં નહીં લેવામાં આવતા કામદારોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કંપનીના કર્મચારીઓએ લેબર કમિશન અને ગાંધીનગર લેબર કોર્ટમાં પણ અરજીરૂપી રજૂઆત કરી છે, છતાં તેઓની રજૂઆત ધ્યાને નહીં લેવામાં આવતા કલેક્ટર કચેરી ખાતે હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. हम जितने भी वर्कर हैं वो कंपनी के अंदर में 5 साल से जॉब कर रहे हैं. कंपनी का स्टार्टिंग जो है जो 2016 से स्टार्ट हुआ है, तो 5 साल के हिसाब से हमारा जो सैलरी होना चाहिए वो हमें मिल नहीं रहा है. जितना इंक्रीमेंट हमारा होना चाहिए उतना भी हमें मिल नहीं रहा है. जो भी कंपनी ने इस बार जो बढ़ाया था बेसिक सैलरी जो भी बढ़ाया था, तो बेसिक सैलरी बढ़ाया था मगर नीचे का जो भी अलाउंस है वो उन लोगों ने काट लिया था, मतलब वो 0 कर दिया था. तो उसके बाद आता है दूसरा पॉइंट जो है कैंटीन का खाना जो है वो पूरा तरीके से बेकार है. मतलब ए शिफ्ट में जो स्टाफ वर्कर काम करते हैं उनके लिए जो खाना है वो पूरा परफेक्ट तरीके से आता है, मगर बी शिफ्ट में जैसे ही कंपनी के वर्कर आते हैं और स्टाफ का जो है जनरल शिफ्ट खत्म हो जाता है, उसके बाद में खाने का बहुत बड़ा प्रॉब्लम है. उसके बाद में कल ही हमने 26 तारीख के दिन कंपनी को निवेदन दिया था स्ट्राइक के लिए, मगर कंपनी जो है मानने के लिए तैयार नहीं है और हम लोग जो है कंपनी के साथ सेटलमेंट करने के लिए तैयार है. कंपनी ने अगर हमारा सेटलमेंट नहीं किया तो हमारा जो स्ट्राइक है वो आगे ऐसे ही चलता रहेगा. ભરૂચ દહેજ રેલવે લાઇન પર નર્મદા માર્કેટ ગોદી રોડનો ફાટક બુધવારથી સમારકામ માટે 4 દિવસ બંધ રહેશે. ભરૂચના ગોદી રોડથી નંદીલાવ રોડ જવાના માર્ગ પર ભરૂચ દહેજ રેલવે લાઇન પર આવેલ ફાટક નંબર 2નું રેલવે દ્વારા બુધવારથી 2 માર્ચ સુધી સમારકામ હાથ ધરાનાર છે, જેને લઈ ફાટક બંધ રહેતા વાહન વ્યવહાર થઈ શકશે નહીં. ભરૂચના ધોળીકુઈ ખત્રીવાડમાં આવેલ સૂર્યમુખી શ્રી કષ્ટભંજન દેવના આંગણે હનુમાન ચરિત્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂર્યમુખી શ્રી કષ્ટભંજન દેવ હનુમાન ભક્ત પરિવાર અને સમસ્ત ક્ષત્રિય જ્ઞાતિ પંચ કબીરપુર દ્વારા ભરૂચના ધોળીકુઈ ખત્રીવાડમાં આવેલ સૂર્યમુખી શ્રી કષ્ટભંજન દેવના આંગણે હનુમાન ચરિત્ર સભા યોજાઈ હતી, જેમાં સાળંગપુર ધામના હરિપ્રકાશ દાસજી સ્વામી અઠાણાવાળાએ સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. આ હનુમાન ચરિત્ર સભામાં રઘુનંદ દાસજી સ્વામી અને વૈકુંઠ પ્રિયદાસ સ્વામી તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અબજ આપણી જેવા માણસો છે, કેટલા 7 અબજ. એમાં એટલા ગરીબ છે, એટલા અમુક ગરીબ છે કે જેને સાંજે ખાવાનું નથી દીધું, પહેરવા કપડાં નથી. અને અમુક લોકો એટલા અમીર છે કે જે સોનાના પ્લેનમાં ફરે છે. કેના સોનાના પ્લેનમાં ફરે.
કે ત્યાંથી માંડીને ત્યાં સુધીની જે યાત્રા છે, ત્યાંથી માંડીને ત્યાં સુધી એકે એવો નથી જે દુઃખી ન હોય. સમજાય? એ સમજાય? ત્યાંથી માંડીને ત્યાં સુધી એકે એવો નથી જેને પ્રશ્નો ન હોય, જેને ઉપાધિ ન હોય, જેને માથાકૂટ ન હોય. અને આજે મને ચોખ્ખું કહેવાય છે, તમામ દर्दों की दवा और तमाम उपाधि की दवा मेरा कष्टभंजन हनुमान है. हर दर्द की दवा हनुमान है. મારી કથા સાંભળો છો જ્યારે દુનિયાના તમામ દરવાજા બંધ થઈ જાય, તમામ, ત્યારે અંજનીના છોકરાનો દરવાજો કાયમ ખુલ્લો હોય. આ દુનિયા બનાવે એને ભગવાન कहते हैं, लेकिन दुख दूर करने वाले को हनुमान कहते हैं. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં 3 સફાઈ કામદાર મહિલાઓને 1 મહિનાનું વેતન ચૂકવવામાં નહીં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અંકલેશ્વર ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર તરીકે સુમનબેન વસાવા સહિત 3 મહિલા કામદાર ફરજ બજાવે છે, જે ત્રણેય મહિલા કામદારોની સાફ સફાઈ તેમજ અન્ય કામગીરી કરાવવામાં આવતી હતી, જેને પગલે મહિલાઓએ સફાઈ કામદાર તરીકેની નોકરી છોડી મૂકી હતી. જે બાદ 1 મહિનાનું વેતન લેવા માટે મહિલાઓ જ્યારે કોન્ટ્રાક્ટર પાસે જાય તો તેઓને વાયદો કરવામાં આવતો હોવા સાથે બેંકની પાસબુક માંગણી ધક્કા ખવડાવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો આજ દિન સુધી પગાર નહીં ચૂકવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આ મહિલાને મહેનતાણું વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમને એમ વધારાનું કામ બહુ કરાવ્યા કરતા હતા, એટલે અમને ફાવ્યું નહીં. વધારાનું કામ કરાવે તો વધારે પૈસા આપવા જોઈએ ને, તો એ લોકો તો અમને પછી 11,000થી એ લોકોએ કીધું હતું, તો પણ અમે કામ કર્યું. હા, પછી અમે તો પછી વધારાનું કેટલું કામ કરીએ, પછી અમને તો અહીંયા લઈ જાય, પણ લઈ જાય, બધા ત્રાસ આપવા માંડ્યા કે આ કરો પેલું કરો. પછી અમે કેટલું કામ કરીએ, એટલે અમે પછી મહિનો ભર્યો અને પછી અમે છોડી દીધું. પગાર નથી આપ્યો. પગાર માટે અમે જઈએ છીએ તો અમને એવું કહે છે કે તમે આજે આવજો, કાલે આવજો. તો અમે આજકાલ અમે 6 વખત ધક્કા ખાધા અહીંયા આવીને. આ 2 મહિના પૂરા થવાના. અમારો 1 મહિનાનો પૂરો પગાર બાકી છે. અમને એવું ઘડીકમાં એવું કહે કે તમે આવીને લઈ જાઓ, ને ઘડીકમાં એવું કહે કે તમે ખાતા નંબર આપો. તો અમે ખાતા નંબર પણ એ લોકોને આપ્યા, તો પણ અમારા ખાતા નંબર આપ્યા તો એવું એ લોકો એવું કહે છે કે આ ખાતા નહીં ચાલે. કે 3 જણનો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ વધુ 2 ઇસમો પોલીસે ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 11મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર પ્રતિન ચોકડી પાસેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી કુલ 55,000ના મુદ્દામાલ સાથે 2 ઇસમોની અગાઉ ઝડપી પાડ્યા હતા. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ માંગરોળ તાલુકાના પાલોદ કિમ 4 રસ્તા પાસે બેંક ઓફ ઇન્ડિયા નજીક રહેતો રાજુ કેલાલભાઈ નાયક અને ગણપતરામ રામુરામ રાયકાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઇન્ડિયા નજીક રહેતો રાજુ કેલાલભાઈ નાયક અને ગણપતરામ રામુરામ રાયકાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીએ રાજપારડી પોલીસ મથકની હદમાંથી ગાંજાના છોડ મળી 28,000ના મુદ્દામાલ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે અને નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ તેમજ હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાને ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએસ ચાવડા સહિત સ્ટાફ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપારડી પોલીસ મથકની હદમાં ઓર પટાર ગામમાં રહેતો પ્રકાશદાસ બાબા ઉદાસીનને પોતાની જગ્યામાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી લીલા ગાંજાના 2 છોડ અને સૂકો ભેજાયુક્ત 294 ગ્રામ મળી કુલ 28,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રહેઠાણ ઓર પટાર ગામમાં રહેતો પ્રકાશદાસ બાબા ઉદાસીનને ઝડપી પાડ્યો હતો. ભરૂચના ઝાડેશ્વર ગામના ગેટ પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા.
જાડેશ્વર વિસ્તારમાં આવેલ વૈભવ બંગલોઝમાં રહેતા ઘનશ્યામ અંબાલાલ પટેલના પુત્ર યજ્ઞકુમાર બાઇક નંબર GJ16P9465 લઈ બહેન સાથે જાડેશ્વર બસ સ્ટેન્ડ પાસે આવેલ અમૃત જ્વેલર્સમાં ખરીદી કરવા માટે ગયા હતા. તે દરમિયાન બાઇક જડેશ્વર ગામના ગેટ પાસે પાર્ક કરી હતી. તે વેળા વાહન ચોરો ત્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વાહન ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ નગરપાલિકાનું 191.88 કરોડનું બજેટ અને 28.10 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર. વિપક્ષે વેરા વધારા વિનાનું બજેટ મંજૂર થતા તેઓના સહી ઝુંબેશના આંદોલનને સફળ ગણાવ્યું. તો નગરપાલિકાના વિપક્ષે ફંડના અછતને પગલે મોટા પ્રોજેક્ટને નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ કર્યા. ભરૂચ લોકસભા બીજેપીની ટિકિટ પર મનસુખ વસાવા સહિત 1 ડઝન દાવેદારો ચૂંટણી લડવા ઈચ્છુક. ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપ બીજેપીની સેન્સ પ્રક્રિયા પૂર્ણ. ભરૂચ લોકસભા સામાન્ય બેઠક પર પહેલી વખત બિન આદિવાસી કે આદિવાસી ઉમેદવાર હશે, વધતું જતું સસ્પેન્સ. નર્મદા અને ભરૂચ ભાજપ સંગઠન અપેક્ષિતો દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા. ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસના નારાજ જૂથે પત્રકાર પરિષદ યોજી. ગઠબંધનથી કોઈ વાંધો નથી, પણ ઉમેદવાર કોંગ્રેસના જ ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડવો જોઈએ તેવી માંગ કરી. હાઈકમાન્ડ ફેર વિચારણા કરે તેવી અપીલ કરાઈ. ગતરોજ અંકલેશ્વર નગરપાલિકાનું 92 કરોડ 60 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર. વિપક્ષે પાણીના વધુ પડતા TDSનો મુદ્દો ઉઠાવ્યો. અંકલેશ્વરના બોરભાઠા રોડ ઉપર આવેલ જીવનજ્યોત સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. પરિવાર વાલિયાના હીરાપોર ગામે બેસણામાં ગયો અને તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યો. 90,000 રોકડા, સોના ચાંદીના ઘરેણા સહિત 6.99 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.